कौन से उलझते हैं, अभी तो करबला का आखिरी मैदान बाकी है, कुछ देर की खामोशी है, फिर शोर आएगा, आज कुत्तों का वक्त है, कल हमारा दौर आएगा, लब्बैक या रसूल अल्लाह, लब्बैक या रसूल अल्लाह, लब्बैक लब्बैक या रसूल अल्लाह। જૂનાગઢમાં મુસ્લિમ સમાજના કાર્યક્રમનો વિવાદાસ્પદ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો। 31 જાન્યુઆરીએ રાત્રે નરસિંહ વિદ્યા મંદિરના મેદાનમાં નશા મુક્તિ કાર્યક્રમની મંજૂરી લીધી હતી અને આ દરમિયાન વૈમનસ્ય ફેલાય તેવું ભાષણ આપ્યું હતું આ મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ। હવે આ મૌલાના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે। ગુજરાત એટીએસે રવિવારે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મુંબઈ સ્થિત ઇસ્લામિક ઉપદેશક મૌલાના સલમાન અઝહરીની અટકાયત કરી હતી। મુંબઈ પોલીસે મૌલાના અને અન્ય બે વિરુદ્ધ આઈપીસીની કલમ 153C, 505(2), 188 અને 114 હેઠળ કેસ નોંધ્યો છે। સલમાન અઝહરીએ પહેલા ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો અને એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૌલાનાના સેંકડો સમર્થકો ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થઈ ગયા અને તેમની તાત્કાલિક મુક્તિની માંગણી કરી। આ વિસ્તારમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ જેથી પોલીસે સુરક્ષા કડક કરવી પડી। પરિસ્થિતિ એવી થઈ કે મૌલાના સલમાન અઝહરીએ પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયેલા તેમના સમર્થકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા વિનંતી કરી। મૌલાનાએ ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયેલી ભીડને માઇક દ્વારા સંબોધિત કરી અને શાંતિ જાળવવા अपील કરી। हम भी उनका कोऑपरेट कर रहे हैं, आपको भी करना चाहिए। और ये जो ट्रैफिक को और ये सब माहौल को जिस तरह से किया गया है, इसके लिए लॉ एंड ऑर्डर का मसला पैदा हो सकता है और जो होगा अच्छा ही होगा, इंशाअल्लाह अच्छा ही होगा। आप अगर मुझसे मोहब्बत करते हो, हाथ उठा करके बता मोहब्बत करते हैं, तो ये रोड खाली कर दीजिए बस। મૌલાના સલમાન અઝહરી સામેના કેસના સંદર્ભમાં ગુજરાત એટીએસે આઈપીસી કલમ 153B એટલે કે વિવિધ ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને 505(2) હેઠળ કેસ નોંધ્યો છે। બે સ્થાનિક આયોજકોની ઓળખ મોહમ્મદ યુસુફ મલેક અને અઝીમ હબીબ ઓડેદરાની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે મૌલાના મુફ્તી સલમાન અઝહરી પોતાને ઇસ્લામિક રિસર્ચ સ્કોલર જણાવે છે। સલમાન અઝહરી જામિયા રિયાઝુલ જના અલ અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના સંસ્થાપક છે। તે કાહિરાની અલ અઝહર યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે। સલમાન અઝહરી અનેક સામાજિક અને ધાર્મિક ગતિવિધિઓમાં સક્રિય જોવા મળે છે। મુસ્લિમ સમુદાયમાં તે ઘણા લોકપ્રિય છે અને તેની ફેન ફોલોઈંગ પણ ઘણી મોટી છે। અનેકવાર અગાઉ પણ ભડકાઉ ભાષણને લઈને તે ચર્ચામાં આવી ચૂક્યા છે। હાલ તો ગુજરાત એટીએસે મૌલાનાની મુંબઈથી ધરપકડ કરી છે અને ટૂંક સમયમાં તેને જૂનાગઢ લઈ જવાશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।